અમદાવાદમાં સ્માર્ટ ટોયલેટની સુવિધા સામે હવે સવાલ થઈ રહ્યા છે। 37 સ્માર્ટ ટોયલેટ દિવ્યાંગો માટે બિનઉપયોગી સાબિત થયા છે। વ્હીલચેર સાથે રેમ્પ પર ચઢવું મુશ્કેલ છે। રેમ્પની ડિઝાઇન અને ઊંચાઈ સામે સવાલો થઈ રહ્યા છે। દિવ્યાંગો માટે બનાવેલી સુવિધા જ હવે મુશ્કેલી બની ગઈ છે। એસી ચેમ્બરમાં બનેલી ડિઝાઇન સામે સવાલ ઉઠ્યા છે। દિવ્યાંગો માટે યોગ્ય સુવિધા આપવાની માંગ થઈ રહી છે। ડિઝાઇન મુદ્દે અધિકારીઓ કંઈ કહેવા માટે તૈયાર નથી, કારણ કે તેમણે તો એસી ચેમ્બરમાં બેસીને ડિઝાઇન પાસ કરી હોય। તેમને ખબર નથી હોતી કે વાસ્તવિક જે જગ્યા છે ત્યાં લોકોને કઈ મુશ્કેલી પડી રહી છે, દિવ્યાંગોને કેવી મુશ્કેલી પડી રહી છે, કારણ કે અધિકારીઓ આ બાબતે હવે કોઈ બોલવા તૈયાર નથી। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકારે જે રીતે દેશભરમાં અનેક ઠેકાણો પર શૌચાલયની વ્યવસ્થા કરી છે તે ખૂબ જ આવકારે છે, પરંતુ આ યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓને ખૂબ જ મોટો અન્યાય થઈ રહ્યો હોય તે પ્રકારનું નિર્માણ સ્માર્ટ ટોયલેટ જ્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યાં જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો, અમદાવાદ શહેરની વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ ટોયલેટ બનાવવામાં આવ્યા છે કે જ્યાં દિવ્યાંગ વ્યક્તિઓ કે જે ચાલીને જઈ શકે અથવા તો અન્ય શારીરિક રીતે પણ દિવ્યાંગ હોય તો તેઓ આ રેમ્પનો ઉપયોગ કરી શકે છે, પરંતુ સૌથી મોટી બેદરકારી એવા દિવ્યાંગ વ્યક્તિઓ માટે છે કે જે વ્હીલચેર લઈને આ સ્માર્ટ ટોયલેટનો ઉપયોગ કરવા માંગતા હોય તો જો તેમની સાથે કોઈ અટેન્ડન્ટ ન હોય તો તે વ્યક્તિ એકલા આ સ્માર્ટ ટોયલેટનો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિ જ નથી। એક ઉદાહરણ માત્ર અહીંયા પ્રહલાદનગર રોડ પર આવેલા સ્માર્ટ ટોયલેટનું છે। આપ જોઈ શકો છો રેમ્પ પર ચડવાની જગ્યા કઈ રીતની છે। જો કોઈ વ્હીલચેર ધારક દિવ્યાંગ અહીંયા આવે તો આટલી ઢાળવાળી આ ઊંચાઈવાળી જગ્યા ઉપર કઈ રીતે તે પોતાની વ્હીલચેર સાથે જઈ શકે। અહીંયાથી આગળ જતાં ફરીથી સીધી થાય છે આ જગ્યા અને તે બાદ ફરી એકદમ એક્સ્ટ્રીમ જેને કહી શકાય તે રીતનો ઢાળ આવે છે। કોઈ શક્ય બને તેવું નથી અને માનો કે જો તે પહોંચી પણ જાય ટોયલેટના દરવાજા સુધી તો તે ડોર એ પ્રકારના છે કે તે વ્હીલચેર સાથે અંદર જઈ શકે તેવી સ્થિતિ પણ નથી। એટલે જે સ્માર્ટ સિટીના નામે આ સ્માર્ટ ટોયલેટ બનાવવામાં આવ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ કોઈપણ પ્રકારની જમીની વાસ્તવિકતા જોયા વગર એસી રૂમમાં બેઠા બેઠા આ ડિઝાઇનને મંજૂરી આપી દીધી હોય તેમ લાગે છે। પરિણામે જે દિવ્યાંગ વ્યક્તિ છે કે જે વ્હીલચેર સાથે આ ટોયલેટનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેઓ અહીંયા આવીને ઉપયોગ કરી શકે તેવી કોઈ સ્થિતિ જ નથી, પરંતુ આટલા ગંભીર મામલે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગીય અધિકારો કેમેરા સમક્ષ કંઈ પણ કહેવા તૈયાર નથી। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।